બાપુના દીકરા છે, એમાં કઈ કહેવા પડવું થોડું પડે. મોરના ઈડાને કઈ ચિત્રવાદ ન પડે. તાર સંતુરના કે વીણાના તમે તોડી શકો, પણ મોરના ટવકારને તમે રોકી ન શકો. ડરાવી ધમકાવી બીજાના બે હાથે જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ તમે રોકી ન શકો. એ રાણો આયલો જતો હોય પછી રાણો રાણાની રીતે જ હોય. ભલા માણસ પછી ભજન કરતો હોય તો ભલે ને આયલો જતો હોય તો ભલે. કાર્યક્રમ ચાલુ છે, આપ સૌ સરસ રીતે સાંભળો છો, સરસ રીતે માણો છો. હજી બેનબાને પણ સાંભળવા છે. પૃથ્વીરાજસિંહ બાપુ ઝાલા પધાર્યા છે, એમને પણ સાંભળવા છે. અરે હોય કઈ એમ તો હાલે જ નહીં. તો અરે આ તો આપણો પ્રોગ્રામ છે. ભલામણ આજ નો બોલીએ તો કાલ સવારે હૃદયને આંચકો લાગે કે તો અમારો જ અવસર ને અમારી હાજરી નથી. ગાવું જ પડે. તમે એમ કહો કે ના મેં મૂકી દીધો. ભજન વાળો, સાહિત્ય વાળો, આરતી વાળો એ કોઈ દી મરે ત્યાં લગી ભજન મૂકી જ ન હોય. એટલે 5 મિનિટ માટે આપણે જે તમામ સંતો મહંતો બીજા મહેમાનો પધાર્યા હોય એનું આપણે પ્રાસંગિક સ્વાગતનો એક કાર્યક્રમ આપણે રાખી લઈ. પછી હું કાર્યક્રમનો દોર આગળ વધારીશ. બરાબર ને બાપુ? અને હવે આપ સ્ટેજ ઉપર પધારો બાપુ. એટલે સ્વાગત પછી તરત. બરાબર. એમાં શૈલેષ મહારાજ ભજનિયા ગાય થઈ એવો રૂડો લાગે લખનભાઈ, ભારી મોજ આવે. આને એક દી આપણે આશ્રમે તેડી જવા. બોલો રામદેવજી મહારાજની. સ્વાગત કરો. ભીખુ બાપુના આમંત્રણને માન આપી અને આ ભગીરથ કાર્યમાં જે કોઈ આમંત્રિત મહેમાનો પધારેલા હે એનું ફૂલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવા માટે જે વ્યક્તિના નામ બોલું એને અહીંયા આવવાનું છે. માન્ય શ્રી ખેરવા કલ્પી દાદાના મહંત શ્રી પથુ બાપુ ઝાલા, પૃથ્વીસિંહ ઝાલા. પૃથ્વીસિંહ ઝાલા બાપુનું સન્માન કરશે હરસુખભાઈ વઘાસિયા. આપણા આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત માર્ગદર્શક જે કંઈ છે એ આ ખેરવા કલ્પી દાદાના મહંત શ્રી પૃથ્વીસિંહ બાપુ છે. જોકે એનું આપણે કંકોત્રીમાં નામ લખેલ જ છે. તાલીઓ જરાક પાડતા રહેજો મારા ભાઈ, મફતમાં છે. લાઠીથી પધારેલ વિનુબાપુનું સ્વાગત કરશે દેવેન્દ્ર મનસુખભાઈ બાલદા. એક મિનિટ બોલો રામદેવજી મહારાજની. બોલો રામા પીરની, પરબના પીરની.
હવે હે? માન્ય શ્રી લખનબાપુ લશ્કરી એનું સ્વાગત કરશે માનવ બાપુ નાનક. ઉભા થાવ ને બાપુ જરાક. હાલો આગળ હાલો. પરમ પૂજ્ય શ્રી પરબની જગ્યાના મહંત વિજય બાપુનું સ્વાગત કરશે અમૃતભાઈ બાલદા. બોલો પરબના પીરની. બોલો રામદેવજી મહારાજની. ઉભા રહેજો બાપુ. કેનું ફૂલની તો ફૂલની પાક. પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુ પરબવાલા સ્વાગત કરશે એનું જેમીન બાલદા. ઓલો પરબના પીરની રામદેવજી મહારાજની. રત્ના બાપાના જગ્યાના મહંત શ્રી પ્રફુલ્લ ભગત નું સ્વાગત કરશે પરેશભાઈ વઘાસિયા. પીરની જય, સત્ય સનાતન ધર્મની જય. આગળ હાલો. ભીખુ બાપુના આમંત્રણને માન આપીને જામકંડોળાથી પધારેલ ત્રિપાલશ્રી બાપુનું સન્માન કરશે માનવ બાપુ. જુનાગઢ દેવા બાપાના મંદિરેથી પધારેલ કંચનબેન નું સ્વાગત કરશે ઉમાદેવી. હાલો. બોલો દેવા બાપાની જય, રામદેવજી મહારાજની જય.
પરમ પૂજ્ય શ્રી ભૂપેન્દ્ર ગિરી બાપુ. ભૂપેન્દ્ર ગિરી બાપુનું સ્વાગત કરશે શાંતિભાઈ ત્રાળા. બોલો રામા પીરની જય. સત્ય સનાતન ધર્મની જય. નિશિતાબેન ઈશિતાબેન વાટિયાનું સન્માન કરશે ભીખુ બાપુની દીકરી શ્રી નીતાબેન. નીતાબેન. બોલો રામા પીરની જય. તાલીઓ પાડવામાં કંજુસાઈ કરો છો. પરમ પૂજ્ય શ્રી નાથજી બાપુનું સ્વાગત ને સન્માન કરશે ગાદીપતિ શ્રી હર્ષદ બાપુ. એનું સન્માન કોણ કરશે? શૈલેષ મહારાજનું સન્માન કરશે મયુર બાપુ નાનક. મયુર બાપુ નાનક. કંજુસાઈ કરે, તાલીઓ પાડવામાં આવે. બોલો રામા પીરની જય. દીપક બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે માનવ બાપુ. વિક્રમભાઈ ગઢવીનું સાલ ઓઢાડીને સન્માન કરશે શૈલેષ મહારાજ. હાલો, આ તો ભાઈ શૈલેષ મહારાજના મામાની ઘરે પ્રસંગ છે ભાઈ. ઓ
બોલો રામા પીરની જય. સાજિંદાનો અને બીજા પધારેલ કલાકારોનું નામ નથી બોલતો, પણ દરેકનું સન્માન હર્ષદ બાપુ કરી આપશે, કરશે અત્યારે. હાલો ફટાફટ હો ભાઈ. બોલો રામા પીરની. તમને હવારે મળી જાઓ હો. હવારે મળી જા. જાઓ આ બોલાવે જા. બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. રામદેવજી મહારાજની જય. રામા પીરની જય. બોલો રામા પીરની જય. પરબ સાઉન્ડના માલિક શ્રી અમર સાઉન્ડના માલિક શ્રી સામુ બાપુનું સ્વાગત કરશે કાળુભાઈ ડાયાભાઈ બાલતા. કાળુભાઈ ડાયાભાઈ બાલતા. બોલો રામા પીરની જય. સત્ય સનાતન ધર્મની જય. હવે પૃથ્વીસિંહ બાપુ કોનો વારો? કેનો? સન્માનનો કાર્યક્રમ આ આપણે વિરામ પછી કોઈ એવા વડીલો કોઈ સંતો આવશે તો બાપુ કહે તો વચ્ચે આપણે ઠીક છે સન્માનનો કાર્યક્રમ રાખી લેવું. પણ હવે
જે આ અત્યારે ક્રિશા સ્ટુડિયો જામજોધપુર લાઈવ થઈ રહ્યું છે, આ બધાને અત્યારે ઘેરે ઘેરે જે બાપુ જે લાઈવ બતાવાય છે આખો કાર્યક્રમ સંતવાણીનો અને સવરા મંડપનો આખો કાર્યક્રમ એક ન ભૂલતો હું તો આ એક જિંદગી પેઢી દર પેઢીની એક યાદી છે. હું તમને કહું અહીં કોઈ યોગદાન આપતું હોય તો આ વિડીયો લાઈવ થતો હોય કે એનું રેકોર્ડિંગ હોય, પણ એ મારી તમારી પેઢી દર પેઢી જોવાની કે અમારા પરદાદા આમ સંતવાણીમાં યોગદાન આપતા એ જે અટાણે લાઈવ કરી રહ્યા છે એમનું સન્માન કરવા માટે થઈ અને બાપુ આપ જ સન્માન કરી નાખો. એનું રાજી થાય એક સાધુને હાથે અથવા તો તમે જે નક્કી કર્યું હોય. પધારો. વાહ ભાઈ વાહ, તાળીઓથી વધાવી લઈએ. વાહ વાહ. ચાલો બાપુ, તમારી માથે થોડોક ભાર હળવો થયો, પણ ગાવું તો પડશે જ, એમાં તો એ તો નહીં હાલે. એક 2 મિનિટ માટે જોકે જલબાબુ આ મારો અભિમાન નથી, મારો હરખ છે કે ભીખુ બાપુ ભેગો હું હર્ષદ બાપુ આપ હવે જો કામમાં ન હો તો ખાલી 2 મિનિટ મારી સામે બેહો. કામમાં ન હો તો તમારે અમને હાથ ન જોડાય. ભલા માણસ સાધુ અમને હાથ જોડે ચારણ નહીં, સારું ન લાગે. અમારે તમને વંદન કરવા જોઈએ. અને રાજુ, હું જાહેરમાં કહું છું કે આ સંચાલન કરું છું, અહીંયા કરું છું, ડાયરાઓનું કરું છું. મઢડાનું સંચાલન બાપુ મા સોનબાઈનું મંદિર, પોસુદ બીચ, અમારી હૃદયની એક સંત સાધુને આંગણે, સંતને આંગણે હું વાત કરું છું. લખનભાઈ, બીજા કાર્યક્રમો તો કાયમ કરવાના જ હોય, પણ કાયમ મારી એક ઘેરેથી પ્રાર્થના કરીને નીકળું છું, ભગવતીને, જગદંબાને, સાધુ સંતોને વંદન કરીને નીકળું કે સ્ટેજનું સંચાલન કરતા કરતા કોઈ કલાકારને અન્યાય ન થાય અને મને અભિમાન ન આવે એટલી કાળજી રાખજે જગદંબા, એટલો મારી ઉપર પ્રતાપ કરજે. એક વાત. અને બીજી વાત, આપ બેઠા છો, હર્ષદ બાપુને રૂડું લગાડવું એવું નથી. જલા બાબુ, આપ બધા બેઠા છો, હર્ષદ બાપુ બેઠા, હું રૂડું લગાડવું એવું નથી. પણ જ્યારે આ જગતના ચોકમાં મને કોઈ ન ઓળખતું અને બાપુ જેથી પ્રાણલાલ વ્યાસે જેથી મારું બાબડું પકડ્યું અને એ વ્યક્તિ ભેગો હું જવા માંડ્યો, પછી બાર અમારે એક મોવાનો કે રાજુલાનો કાર્યક્રમ, ત્યારે શૈલેષ મહારાજ તો તબલું વગાડતા અને પ્રાણલાલ વ્યાસે, બાપુ હું આ હૃદયની વાત કરું છું, પ્રાણલાલ વ્યાસે બટુક બાપુને એટલું જ કીધું હતું કે બટુક મહારાજ, આ વિક્રમ ગઢવી છે મારી અરે આવે છે કાર્યક્રમમાં, આજ હું તને એક સાધુને એક ચારણનું બાવડું હોપું છું. આવું લખનભાઈ બટુક મહારાજને કીધેલું. અને બટુક મહારાજે કીધું કે વિક્રમને એકલાને બોલાવવો હોય તો મારે શું કરવું. અને ત્યારે ભીખુ બાપુ બાજુમાં ઊભેલા, એ આવતા ત્યાં એમની સાથે, અને ભીખુ બાપુ એ બીડું ઝડપી લીધું. એ કે ધોરાજીથી હું નીકળીશ ને જુનાગઢથી વિક્રમને તેડતો આવીશ. આ સાહેબ, આ ભજનની તાકાત છે. આવું હૃદયથી કહું છું. અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે ન તરચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઉડાણની કોક વેધુને કહેવાય, ચોરે ન તરચાય ચિત્તની વાતું શંકરા. અને તેથી તો સાહેબ અમારે મોબાઈલ નહીં,
સાહેબ જાહેરમાં કહેવા દો, મોબાઈલ તો એક બાજુ મૂકી દો. બેરિંગની કંપનીમાં લખનભાઈ ઓસ્ટિનમાં 14 રૂપિયા આખા દિવસના મળે. એમાં નોકરી કરનારો તમારો વિક્રમ ગઢવી આજ જો એને આ મળ્યું હોય ને તો એ આ સંતોની કૃપા છે અને મઢડાવાળી માં હોનબાઈની કૃપા છે સાહેબ. મઢડાવાળી માં સોનબાઈ એમ કહેતા, કોઈ પથ્થર મારે તો પથ્થર મારવાની તૈયારી ન કરવી, પણ કોઈ ગામ જમાડે ને તો ગામ જમાડવાની તૈયારી કરવી જોઈએ. અને ગામ જમાડવાની તમારામાં ત્રેવડ ન હોય તો ગામ જમાડતો હોય એની પાસે જઈને એટલું જ કહેજો કે મને આમાં પીરસવાનો તો મોકો આપો, ભલા મને એટલું તો કરો, મને આમાં પીરસવાનો તો મોકો આપો. અને એ બટુક મહારાજે સાહેબ ભજનના ઈ વખતના એ જે સંતવાણીના આરાધક આજ શૈલેષ મહારાજને પગે લાગવું પડે એની પાછળનું કારણ શૈલેષ મહારાજના બાના રોટલા ઘડેલા એ અમારા કોઠામાં પડ્યા છે ને એટલે આજ શૈલેષ મહારાજને પગે લાગવું પડે છે. મામીણ મલકમાં આવ્યું ન હોવાય જગતમાંથી જવાય, એ તો દરેક રસ્તે દેવરા ભલા માણસ કેવા દો બાપુ. આજ મામીણ મલકમાં આવ્યું ન હોવાય જગતમાંથી જવાય, એ તો દરેક રસ્તે દેવરા ભલા માણસ. દાતાર માણા દીએ ને મુઠ્ઠી એક દારિયા ખાઈ લેજો, બાકી લોભીના હાથની લાપસી ન ખવાય ભલા માણસ. ચાલો બાપુ કહેવાય આજે એક ચારણ તરીકે દાતારના હાથના મુઠ્ઠી એક દારિયા ખાઈ લેવાય, પરિસ્થિતિ ગમે તે હોય ભલા માણસ, બાકી લોભીના ઘરની લાપસી ખાવા ન જતા રાતે હુવા નહીં દે. તાર સંતુરના કે વીણાના તમે તોડી શકો, પણ મરના ટહુકારને તમે રોકી ન શકો. ડરાવી ધમકાવી બીજાના બે હાથે જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ તમે રોકી ન શકો. દાદ બાપુને લખવું પડ્યું આ ધરતીની તાકાત કઈ છે ભલા માણસ. જે ખેતર આવ્યો અહીંયા જે આપવામાં આવ્યું છે ને, આ સંતોને આવીને એમ કીધું ને કે બાપુ સવરો મંડપ કરવો હોય તો આ ખેતર અહીં પડ્યું છે, ઈ ખેતરની માલીપા ઉગે નહીં હોનું ઉગે ભલા માણા 10 ગણું કરીને મારો બાપ લ્યો દીએ. આ ધરતી જ કઈક જુદી છે. અને બાપુ હું જાહેરમાં બોલ્યો, આપની હાજરીમાં બોલ્યો છું કે સાધુ શબ્દને તમે પલટાવી નાખો ને એટલે લખનભાઈ ધૂસા શબ્દ થાય. ધૂસા કેને કહેવાય? બીજાને હૂંફ આપે, આનું નામ ધૂસા. પારકાને પોતાના કરી લે, આનું નામ ધૂસા ભલા માણસ. અને સોરઠ શબ્દને તમે પલટાવી નાખો ને એટલે ઠરસો શબ્દ થાય. આવો અમારા નેહડામાં ત્યાં ઠરવાનું જ હોય ભલા માણા. બાકી મોટા બંગલામાં મોટા ફળિયામાં જઈજો, ફળિયામાં પગ મૂકશો તો ફફડવા મળશો, પણ નેહડામાં આવો એક દિવસ અહીં ઠરવાનું જ હોય. પરદેશવાળાને આપણે કહી શકીએ કે તમારી પાસે ભલે દોમ સાહેબી હોય, પણ તમારે સંસ્કાર મેળવવા હોય તો એકવાર તમારે સોરઠની ધરતી ઉપર આંટો મારવો પડે, એ મારવો જ પડે. કારણ કે શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, કો એક ખોદો તો અહીં સરિતા નીકળે. શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, અને કુવો એક ખોદો તો અહીં સરિતા નીકળે. અને જુદી તાસીર છે આ ભૂમિની, ક્યાંય મહાભારત વાવો ને બાપ ગીતા નીકળે. આ એક જ ભૂમિ એવી છે કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા, ક્યાંક કીધી છે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ હજી અહીંથી બીતો નીકળે. અને હોય જનક જેવો લાગનારો તો આ ભૂમિમાંથી બાપ હજી સીતા નીકળે. ઈ આ ભૂમિ છે. અને ઈ પવિત્ર ભૂમિની માલિપા હું તમે બેઠા છે. ઈ પવિત્ર ભૂમિની માલિપા હું તમે જન્મા છે. ઈ પવિત્ર ભૂમિની માલિપા હું તમે સવરા મંડપના નેઝા હેઠળ સાહેબ બેઠા છે. જેણે યોગદાન આપ્યું છે એને લખવું હોય તો લખી લેજો. આ રામદેવ પીર મહારાજ તમે જે આપ્યું ને એનું 10 ગણું કરીને પાછું આપે. એમ કે તમે જે આપ્યું હું કોઈ દી નો રાખું, હું તો તમારો બાપ છું. અખિલ બ્રહ્માંડનો માલિક છે એ બાપુ. લાખણસિંહ ગઢવીને લખવું પડ્યું છે, ઊંચા કુળનો માનવી કદી કરે ને નીચું કામ, નાના ખાતર નટવર કાંઈ સિંહ નો ભરે સલામ. આ માણસ ભજનિયા કરે, ચોખ્ખું લખી નાખે, કાંઈ નથી ભજન છે મોટા.
મોજ કરો, હવ હારે બેહી આનંદ કરીએ, પ્રસાદી લઈને ભજનિયા કરીએ ભલા માણસ. હે બાકી બધાને તેડાવીને 4 વાગે સુઈ જવું શું કામ કરવું જોઈએ? સોખી વાત ભાઈ, કાંઈ નથી આવું તારે. પણ મોજ છે. સચ્ચાઈ પ્રેમ કી સારે જહાં पे असर होगी, नहीं होगी तो समझना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोल, समझना हर चाहक के दिल में एक तेरी खबर होगी. बाकी तो रटिए तूने राम, तारू कायम પડે છે કામ. મગરવાડા કવિરાજ નાગ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ કીધું કે તને કાયમ હવારમાં ઉઠીને યાદ કરીએ, એની પાછળનું કારણ તું એમ ન માનતો કે અમે બહુ સારા માણસ છીએ, અમે સ્વાર્થી છીએ એટલે તને યાદ કરીએ. રટીએ તુને રામ, તારું કાયમ પડે છે કામ, માટે અમે રટીએ તુને રામ. તમને એમ થાય કામ શું પડે કે હગાવાલાને જાજા સ્નેહી હોય મોટામાં મોટું નામ. સગાવાલાને જાજા સ્નેહી હોય મોટામાં મોટું નામ, તોય મોત આવે એનું મલકમાંથી તું ગોતી લેછો ગામ. માટે અમે રટીએ તુને રામ. તને રટીએ આનું કારણ આ છે ભલા માણસ. અને ઈ જ કરાય, રામ રાખે એમ રહેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કેવું, જગતમાં મારો રામ રાખે એમ રહેવું. તો બેનબા નિશિતાબેન વાડિયા પધાર્યા છે, અહીંથી મને કહેવામાં આવ્યું છે એમને મોજ આવે એવો દોર લઈ અને પોતે પધારે. હર્ષદ બાપુએ મને કીધું કે બેનબાને રજૂ કરજો, ત્યારબાદ આપણે બાપુને પણ સાંભળશું. એટલે હું અનુકૂળતાએ અને સંચાલનનો દોર સંભાળવું એટલે એક ચોખ્ખી વાત, હું ભજનનો દોર કોઈ દિવસ તૂટવા દેતો નથી. સંચાલન કરનાર વ્યક્તિએ મગજમાં રાખવું જોઈએ કલાકારો કેટલા છે, ક્યાંથી પાછું વળી જવું, અને એ ખબર ન પડે તો બાબુ સવારે બકાલાને રેકડી કરાય, બીજું કાંઈ કરાય નહીં. મુદ્દો આ છે. પ્રાંતવંદની મોરારી બાપુ બોલ્યા છે ને કે માણાને ક્યાંથી પાછું વળી જવું એ ખબર પડી જાય ને તો એ માણસ જિંદગીમાં દુઃખી ન થાય. લખનભાઈ તો બેનબાને કહી એમને મોજ આવે એવો દોર લઈ અને પોતે પધારે. આપ સરસ રીતે સાંભળો છો, સરસ રીતે માણો છો. સંતો મહંતોની હાજરી છે, બીજા બધા વડીલોની હાજરી છે, અને જેટલા કલાકારો સ્ટેજ ઉપર છે ને બાપુ એટલા તો સામે બેઠા છે, જેના ધોરાજીમાં નામ છે ભલા માણસ. હે રાજુ છે, ભાવેશભાઈ છે, અને અમારે ભાઈ પંકજભાઈ છે. એટલે આ બધા ધોરાજી આ હીર છે, બધા આ સ્ટેજના બેતાજ બાદશાહ છે ભલા માણસ. હા અમારે સંજય એમ કે હું ધોરાજીનો છું. લે એટલે તમે બધા એમ કહી ગયો ધોરાજીના, હું એમ કહું ધોરાજી, શૈલી એમ કે ધોરાજીનો. આ બધા હાંસોજીએ કેટલા હાર્મોનિયમ વગાડે ને બેન. એટલે હું કામ પૂછી લઉં, મને નથી આવડતું એટલે મેં પૂછ્યું. એટલે મેં બેનબાને પૂછ્યું, હું હાર્મોનિયમ તમે વગાડો છો ને, એટલે મારા સામું જોયું. હું કહું મેં એટલે પૂછ્યું કે મને નથી આવડતું એટલે મેં પૂછ્યું. બરોબર, સ્વીકારી લેવું સારું. મને કોકે કીધું મને કે તમે ગાતા નથી કાં? હું ગળવું ડોક હોય ને ગવાય જ નહીં, ગળવું હોય ને ગવાય.